श्री व्रज कष्टभंजन देव हनुमान जी का प्राण प्रतिष्ठा महोत्सव कल सुभानपुरा इलाके में आयोजित होने वाला था। उससे पहले हनुमान दादा की भव्य शोभा यात्रा निकाली गई थी और साथ ही विभिन्न धार्मिक कार्यक्रमों का आयोजन भी किया गया था, जिसमें बड़ी तादाद में भक्त शामिल हुए थे। शहर के सुभानपुरा समता इलाके में व्रज कष्टभंजन देव हनुमान जी का प्राण प्रतिष्ठा महोत्सव मनाते हुए हनुमान दादा की भव्य शोभा यात्रा निकाली गई थी। ये जो शोभा यात्रा है वो सुभानपुरा इलाके झांसी रानी सर्कल से निकली थी। तब आपको बता दें कि सुभानपुरा समता में विभिन्न जगहों पर घूमकर इस शोभा यात्रा का समापन करवाया गया था। शोभा यात्रा में शहर भाजपा के कारोबारी सदस्य और साथ ही पूर्व काउंसिलर राजेश आयरे, पूर्व काउंसिलर पूर्णिमाबेन आयरे, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, साथ ही श्री व्रज कष्टभंजन देव हनुमान जी मंदिर के प्रमुख सज्जय खेरे, हिमांशु अग्रवाल, गोपाल सोरठिया और अन्य कई अग्रणी बड़ी तादाद में मौजूद रहे थे। तो वहीं हनुमान दादा के भक्तों की मौजूदगी भी बड़ी तादाद में वहां पर दर्ज की गई थी। सबसे पहले तो हनुमान दादा की आरती की गई थी। पश्चिम विस्तार वडोदरा शहરની અંદર ભવ્ય હનુમાનજી મહારાજનું મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે, આ હનુમાનજી મહારાજના મંદિરની સાથે આ વિસ્તારને ફરીથી એક વખત સનાતન ધર્મ તરફ લઈ જવા માટેના જે પ્રયત્નો કર્યા છે, એવા અમારા તમામ ગુજરાત હાઉસિંગ બોર્ડના અંદર રહેનાર કરનાર એવા અમારા વ્રજભૂમિ સોસાયટીની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને પ્રાણ પ્રતિષ્ઠાના અંતરે અહીંયાથી આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રાની અંદર અમારી સાથે તમામ આકર્ષણના કેન્દ્રો પણ અહીંયા ઉપસ્થિત કરવામાં આવ્યા છે। એવી જ રીતે હું આપને વાત કરું કે આજે ઉજ્જૈનથી આવેલા અમારા જે અઘોરી ગ્રુપ છે તેમના માધ્યમથી અહીંયા લાઈવ શો બતાવવામાં આવશે। એવી જ રીતે ટીમલીના ગ્રુપો રાખવામાં આવ્યા છે કે જે અમુક અંતરે ટીમલીના ડાન્સના માધ્યમથી લોકોને આકર્ષણ કરવાનું કેન્દ્ર બનશે। સાથે એવી જ રીતે વેશભૂષાના માધ્યમથી રામ પરિવાર છે, વાનર સેના છે, એવી રીતના વેશભૂષા પુષ્પા છે, એવી રીતના બાળકોને આકર્ષણ કરવા માટે એ તૈયારીઓ કરેલી છે। સાથે એવી જ રીતે વાત કરું કે નાસિક અને ઢોલ તાશાના સાથે અને જેવી રીતે વાત કરું કે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત ઉડતા હનુમાનજી મહારાજ જે સાક્ષાત આ નગરજનોને દર્શન આપશે એવી રીતે ઉડતા હનુમાનજી મહારાજનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ સાથે જણાવો, આજે વ્રજભૂમિ સોસાયટીમાં હનુમાનજી મહારાજનું ખૂબ ભવ્ય મંદિર બનાવ્યું, ફર્સ્ટ હનુમાનજી મંદિરનું માધ્યમથી આજે પૂરા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને બે દિવસ પછી ખૂબ મોટા પાયે ભંડારો પણ છે અને કાલે પ્રાણ પ્રતિષ્ઠા થશે હનુમાનજી મહારાજની અને તમામ રામ ભક્તો ખૂબ ભવ્ય તન મન ધનથી જોડાયા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।